નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી અને આપણે અત્યારે આવ્યા છીએ કીડિયાનગર રાપરથી 21 કિલોમીટર કચ્છના રણમાં, જ્યાં ગિરિબાપુની દ્વાદશ 12 જ્યોતિર્લિંગની શિવકથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે મિત્રો. તો ત્યાંથી હું લાઈવ તમને બતાવું છું. જે મેઇન ગેટ છે, જે અમરનાથ જેવો શેપ આપેલો છે, આપ જોઈ શકો છો. આ મુખ્ય પ્રવેશ દ્વાર આપેલો છે. લાખોની માણસો, લાખો શિવ ભક્તો અત્યારે કથામાં આવી રહ્યા છે. કથાનો સમય બપોરના 3 થી 6 નો છે. હાલ લાખો માણસો આવી ગયા છે અને અંદર કથા છે. તો મિત્રો, આપણે આ મુખ્ય અમરનાથની ગુફા જેવો શેપ આપેલો છે, આપ જોઈ શકો છો. ઓમ નમઃ શિવાય કોમેન્ટમાં લખતા રહેજો મિત્રો, લાઈવમાં જોડાઈજો. આપ જોઈ શકો છો, અહીંથી આપણે અંદર જવાનું છે. અંદર ભવ્ય વિશાળ શિવનગરી બનાવેલી છે અને ગિરિબાપુનો કથા મંડપ પણ અંદર છે. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ, લાઈવમાં બના રહીજો. ઓમ નમઃ શિવાય મિત્રો, લાઈવ બના રહીજો. સુંદર આયોજન કરેલું છે. અમરનાથની ગુફા જેવું છે. રિયલ જ લાગે કે આપણે અમરનાથ આવી ગયા છીએ. જ્યાં સ્વયંભૂ ભોળાનાથની પ્રતિમાના દર્શન થઈ શકે છે. અહીંથી અંદર જવાનું છે આપણે. બંને સાઈડથી આવક જાવક છે. જય ભોળાનાથ. સ્વયંભૂ ભોળાનાથ જેવું જ આયોજન કરેલું છે. આપ જોઈ શકો છો, દર્શન કરી શકો છો. વિશાળ, જેમ લાગે કે આપણે કાશ્મીરમાં આવી ગયા છીએ મિત્રો. અને આ આપણે કથાના યજમાન છે ગેલાજી તેજાજી રાઠોડ અને એમના દીકરા દિનેશભાઈ, કે જેનું સપનું એવું હતું, એમના માતુશ્રી 12 જ્યોતિર્લિંગના દર્શન કરવામાં અશક્ય હતા. ડૉક્ટરની મનાઈ હતી, ટ્રાવેલિંગ કરવાની મનાઈ હતી. તેથી તેણે 12 જ્યોતિર્લિંગને અહીંયા બોલાવેલા છે. ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ. મિત્રો, લાઈવમાં બના રહેજો. અત્યારે અમરનાથ છે, જે મેન આપણે પ્રવેશ દ્વારમાંથી, જ્યાં ભગવાન સ્વયંભૂ અમરનાથની પ્રતિમાનું એક પ્રતિમા મૂકેલી છે, આપ જોઈ શકો છો. ઓમ નમો શિવાય. આપ જોઈ શકો છો, વિશાળ આ ખંડ છે. આ મુખ્ય પ્રવેશદ્વાર છે. અહીંથી આપણે અંદર આવ્યા. તો મિત્રો, આ અમરનાથની ગુફામાંથી અહીંથી આપણે અંદર જવાનું છે. મિત્રો, લાઈવમાં બના રહેજો. ખૂબ જ વિશાળ છે, આપ જોઈ શકો છો. અંદર એમ જ લાગે કે આપણે અમરનાથમાં આવી ગયા છીએ મિત્રો. ખૂબ જ સુંદર આયોજન છે, ખૂબ સુંદર વ્યવસ્થા છે. તો મિત્રો, લાઈવમાં બની રહીજો. આપણે ગિરિબાપુનો વિશાળ કથા મંડપ છે, જ્યાં એકી સાથે 1 લાખ માણસો કથાનું રસપાન કરી રહ્યા છે. આવા વિશાળ 3 રૂમ છે, 1, 2 ને આ 3. તો મિત્રો, આ બાજુ આપણે 12 જ્યોતિર્લિંગના મંદિર છે, એ પછી આપણે જોઈશું. આપણે મિત્રો, આપ જોઈ શકો છો, લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. શિવ ભક્તો રસપાન કરી રહ્યા છે. ગિરિબાપુ કથા કરી રહ્યા છે. જય સિયારામ. તો મિત્રો, આપ જોઈ શકો છો. ચાલો મિત્રો, હું તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું. જે સ્વયંભૂ ભોળાનાથ સોમનાથનું પહેલા પ્રથમ અહીંયા મંદિર આવશે. મિત્રો, લાઈવ બના રહેજો. વિડીયો થોડોક લાંબો થશે. આ શિવનગરી છે ભાઈ, એટલે તો હિમાલય તો બને જ અહીંયા. આપ જોઈ શકો છો, વિશાળ મંડપ છે. એક સાથે 30,000 માણસો કથાનું રસપાન લઈ રહ્યા છે અને ગિરિબાપુ કથાનું રસપાન કરાવી રહ્યા છે. મિત્રો, આ સોમનાથ મહાદેવનું મંદિર બનાવેલું છે. રૂબરૂ તમને એમ જ લાગે કે અહીંયા આપણે સોમનાથ આવી ગયા છે. દ્વાદશ 12 જ્યોતિર્લિંગ શિવ કથામાં તમારું સ્વાગત છે મિત્રો. તો લાઈવમાં બના રહેજો. જે સ્વયંભૂ ભોળાનાથ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મંદિર છે, તેની એક કલાકૃત્ય બનાવેલું છે મિત્રો. તો મિત્રો, આપણે અંદર જઈશું તો વિડીયો લાંબો થશે. અંદર સ્વયંભૂ ભોળાનાથની શિવલિંગ પણ મૂકેલી છે. અહીંથી આપણે મંદિરોની ગણતરી કરીએ. 12 જ્યોતિર્લિંગના તમને દર્શન કરાવવા છે મિત્રો. તો મિત્રો, કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખતા રહેજો. આ વિશાળ મોટું ભોજનાલય છે, જ્યાં એકી સાથે 1 લાખ માણસ પ્રસાદ ભોજન લઈ શકે એવું આયોજન છે. અંદર મોટા મોટા ડોમ છે.
ચાલો મિત્રો, ભોળાનાથ સોમનાથના દર્શન કર્યા. હવે આપણે મહાકાલેશ્વરના મંદિરે આવી ગયા છીએ. આપ દર્શન કરી લેજો મિત્રો લાઈવમાં. ખૂબ જ સુંદર આયોજન કરેલું છે. વિડીયોમાં નવા હોય તો ફોલો કરી જ લેજો, લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. લાખો માણસો અંદર દર્શન કરવા જઈ રહ્યા છે મહાકાલેશ્વરના, ઉજ્જૈન નગરીના રાજા સોમનાથનું મંદિર, પછી આપણે મહાકાલેશ્વરનું. ચાલો આગળ વધીએ. આ શિવનગરીમાં અમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. શાંતિલાલ સોલંકીની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો, વિડીયો થોડોક લાંબો બને તો લાઈવ બનાવી રહેજો મિત્રો. ઓમકારેશ્વર મહાદેવ આવી ગયા છીએ આપણે. સ્વયંભૂ ભોળાનાથનું આ ત્રીજું શિવલિંગ, એટલે કે અહીંયા આપણે મંદિર બનાવેલું છે, આપ જોઈ શકો છો. ઓમકારેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગની એક શિવનગરી બનાવેલી છે. તમે 12 જ્યોતિર્લિંગ એક સાથે દર્શન કરવા હોય તો અહીં રાપરના કીડિયાનગરમાં આવી જાઓ મિત્રો. અહીંયા તમને એકી સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા મળશે મિત્રો. તો લાઈવમાં બનારો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય સિયારામ, ઓમ નમઃ શિવાય. ચાલો હવે આપણે આગળના મલ્લિકાર્જુન મહાદેવના દર્શન કરીએ. મિત્રો, આ ચોથું શિવલિંગના દર્શન કરાવું છું. તો મિત્રો લાઈવ બના રહેજો, વિડીયો થોડોક લાંબો બનશે. અહીંયા ખૂબ જ સુંદર આયોજન છે. આ બાજુ ગિરિબાપુનો વિશાળ કથા મંડપ, 3 આવા ડોમ છે જે ખૂબ જ મોટા છે, વિશાળ છે, 80 ડોમ છે. તો ચાલો મિત્રો, આગળના શિવલિંગના આપણે દર્શન કરીએ. એક જ જગ્યા ઉપર તમને 12 જ્યોતિર્લિંગના જે દર્શન કરવા મળશે એ ફક્ત ને ફક્ત કીડિયાનગર, રાપર, કચ્છની ધરા, ધીંગી ધરામાં મળશે મિત્રો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ સાર્થક થઈ ગયું છે. આજે એકી જગ્યા ઉપર 12 જ્યોતિર્લિંગ તમને અહીંયા દર્શનમાં મળશે મિત્રો. લાઈવ બના રહેજો. વૈદ્યનાથ મહાદેવની જય હો મિત્રો. કીડિયાનગર, રાપરમાં એકી સાથે 12 જ્યોતિર્લિંગ તમને અહીં જ જોવા મળે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ વાતના એ સાર્થક થાય છે. વૈદ્યનાથ મહાદેવનું મંદિર છે જે તમે ત્યાં નહીં જઈ શકો. એકી જગ્યા પર તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા મળશે મિત્રો. લાખોની સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરીને ધન્ય અનુભવે છે મિત્રો. ચાલો મિત્રો, હું તમને આખી શિવનગરીના દર્શન કરાવું છું. તો મિત્રો લાઈવ બના રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખજો મિત્રો. આપ જોઈ શકો છો વિશાળ શિવનગરી જે દિનેશભાઈ ગેલાજી તેજાજી રાઠોડે અહીં બનાવેલી છે. જેમના માતુશ્રીને એવું હતું કે ડૉક્ટરે ટ્રાવેલિંગ કરવાની ના પાડી હતી, એટલે શક્ય નહોતું કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકીએ. તો તેમણે ખુદે જ ખર્ચો કરીને અહીં ભગવાન ભોળાનાથના 12 જ્યોતિર્લિંગના મંદિર બનાવેલા છે. જેમના માતુશ્રીએ દર્શન કર્યા અને ધન્ય પ્રાપ્ત થયા. આવા સંતાન બધાને આપે કે એમના માતુશ્રી માટે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે અહીં ખુદ 12 જ્યોતિર્લિંગનું પ્રતિમાઓ અને મંદિરો રૂબરૂ તમને જોવા મળે છે. આ શિવનગરીમાં તમારું સ્વાગત છે મિત્રો. કોમેન્ટ કરતા રહેજો ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. નાગેશ્વર મહાદેવ જે આપણે દ્વારકાથી 10 કિલોમીટરના દૂરે આવેલું મંદિર, ભગવાન શ્રી નાગેશ્વર મહાદેવ. મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમને કચ્છની ધરા પર એકી સાથે 12 જ્યોતિર્લિંગ અને ગિરિબાપુની કથાનું તમને રસપાન કરવા મળે તો એ આ કચ્છની ધીંગી ધરા છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા આવો તો તમને એમ લાગે આપણે આનું એક શબ્દનું ઉપમા પણ ન દઈ શકીએ કે આ શિવનગરી નહીં પણ આપણે ભગવાન ભોળાનાથનું જ ઘરે આવી ગયા છીએ. તો મિત્રો ચાલો હવે કથા મંડપમાં જઈએ અને ગિરિબાપુના દર્શન કરીએ, કથાનું રસપાન કરીએ. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો થોડોક લાંબો બનશે તો મિત્રો જોતા રહેજો. ખૂબ જ વિશાળ જગ્યામાં આયોજન કરેલું છે, આપ જોઈ શકો છો. શિવનગરી છે આ. કથાના મંડપની પહેલી બાજુ પણ મંડપની બાજુમાં હજી
આવા વિશાળ મંદિરો બનાવેલા છે. લાખો શિવ ભક્તો દર્શન કરીને ધન્ય અનુભવે છે. તો મિત્રો તમે વિડીયોમાં પણ દર્શન કરી લેજો. એકી સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન મારી ચેનલમાં જોવા મળશે. અહીં લાખો શિવ ભક્તો બાપુની કથાનું રસપાન કરી રહ્યા છે. આજે વિશાળ ડૂમ છે, એની અંદર 3 ડૂમ છે આ એકી સાથે. તો મિત્રો ઓમ નમો શિવાયને કોમેન્ટ તો લખો અને લાઈવમાં બના રહીજો. હજી આપણે 12 જ્યોતિર્લિંગમાંથી હજી ઘણા બધા આપણે શિવલિંગના મંદિરો છે જે કથા મંડપની બાજુમાં છે, સામેની સાઈડ, ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. શિવનગરીમાં મારા મિત્રોનું સ્વાગત કરું છું. શાંતિલાલ સોલંકી. ઓમ નમો શિવાય. જય સિયારામ. ખૂબ જ સુંદર આયોજન છે. કચ્છની ધીંગી ધરામાં એક શિવનગરી બનાવેલી છે. તો મિત્રો તમે આ શિવનગરીમાં અવશ્ય પધારો. આજે કથા દિવસ 6ઠ્ઠો દિવસ છે. તો મિત્રો હવે આપણે કથા મંડપની સામે આવી ગયા છીએ અને આગળની બાજુ આપણે જઈશું. આગળ પણ ઘણા મંદિરો બનાવેલા છે. ગિરિબાપુ કથાનું રસપાન કરાવી રહ્યા છે મિત્રો, અને શિવ ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે. કથા મંડપ ફૂલે ફૂલ છે, આપ જોઈ શકો છો. આવા 3 ડૂમ છે. એક આ છે, વચ્ચેના ડૂમમાં ગિરિબાપુની વ્યાસપીઠ છે. તો મિત્રો લાઈવ બના રહેજો. કોમેન્ટમાં ઓમ નમો શિવાય લખજો. મિત્રો શિવ વિવાહ છે અત્યારે, તો શિવ વિવાહમાં આપણે આવી ગયા છીએ. તો મિત્રો લાઈવ બના રહેજો. જ્યોતિર્લિંગની શિવ કથા ચાલી રહી છે અને ગિરિબાપુ શિવ ભક્તોને રસપાન કરાવી રહ્યા છે. મિત્રો હાલ આપણે કથાની અંદર આપણે લગ્ન પ્રસંગ આપણે ચાલુ છે. શિવ પાર્વતીનો વિવાહ છે. આપ જોઈ રહ્યા છો. જાન આવી છે, જબરી જાન આવી છે, જાડેરી જાન આવી છે. આપ જોઈ શકો છો. જય સિયારામ. ઓમ નમો શિવાય. મિત્રો લાઈવ કરતા રહીજો. લાખોની સંખ્યામાં શિવ ભક્તો શિવ કથામાં રસપાન કરી રહ્યા છીએ. અને કીડિયાનગર એટલે કે આજે ઇતિહાસમાં વિશ્વમાં નામ બની ગયું છે. કીડિયાનગર રાપરથી 21 કિલોમીટરના અંતરે વિશાળ શિવનગરીમાં તમારું સ્વાગત છે મિત્રો. તો કીડિયાનગર પધારો. હાલ ગિરિબાપુની વિશાળ આપણે કહી શકાય નહીં કે કેટલા માણસો છે. મારા અંદાજ પ્રમાણે તો આજે 1.5 લાખ માણસની ગણતરી છે. હું પણ વિડીયો બનાવવામાં નથી ચાલી શકતો, એટલું ફૂલ ટ્રાફિક છે. આપ જોઈ શકો છો. અત્યારે જાડેરી જાન આવી છે મિત્રો, અને આજે આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના બાકી છે. તો મિત્રો લાઈવ બના રહેજો. ભગવાન ભોળાનાથના લગ્ન છે મિત્રો, એટલે લાઈનમાં તો રહેવું જ પડે ને, કારણ કે 33 કરોડ દેવતા પધાર્યા હોય, એમાં આપણો વારો તો છેલ્લે આવે મનુષ્યનો.
જાડેરી જાન આવી છે ભોળાનાથની. અંદર નથી જવા દેતા બધા ઉભા રહી ગયા. આમ જાવ છો ને અમને મારે આમ જવું છે આવું છે. બાપુ ગઈકાલે કહ્યું કે કિડિયાનગરથી ખેડાર એક બાજુ આ રોમનકા તાપુ કિડિયાનગરથી એક બાજુ મિત્રો લાઈવમાં બના રહેજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય લખતા રહેજો. ફૂલ મંડપ છે મિત્રો, લાઈવ બના રહેજો. વિશાળ શિવનગરીમાં તમારું સ્વાગત છે. કિડિયાનગર રાપર કચ્છમાં એક શિવનગરીનું આયોજન થઈ ગયું છે. વિશ્વમાં ઇતિહાસમાં નામ બની ગયું છે કિડિયાનગરનું. એકી સાથે 12 જ્યોતિર્લિંગ એટલે કે વિશ્વ રેકોર્ડ ગણાય છે. આપણે આ જોઈ રહ્યા છીએ અને ગિરિબાપુની કથામાં અસંખ્ય એટલે કે બાપ શિવ ભક્તો આવી રહ્યા છે. જય ભોળિયાનાથ. આ જાડેરી જાનમાં આવેલા છે ભોળાનાથની. જય સિયારામ, ઓમ નમઃ શિવાય. મિત્રો કિડિયાનગરે તો પણ વિશ્વમાં કીડી એવું નામ અને ગામ કરી નાખ્યું મોટું. મિત્રો લાઈવમાં બના રહેજો. હજી આપણે ગિરિબાપુ આગળ જવાના છે. પેલા દ્વાદશ 12 જ્યોતિર્લિંગના તમને દર્શન કરાવું છું. મિત્રો લાઈવ બના રહેજો. ઓમ નમઃ શિવાય. મિત્રો આ બીજો ડૂમ છે. ઓમ નમઃ શિવાય. મિત્રો આપણે ત્રંબકેશ્વર મહાદેવ તરફ જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો વિશાળ મંદિર બનાવેલું છે અહીંયા. તો મિત્રો ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરી લેજો. શિવનગરીમાં તમારું સ્વાગત છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કોમેન્ટમાં લખતા રહેજો. કિડિયાનગરના આંગણે વિશાળ શિવકથા 12 જ્યોતિર્લિંગ શિવકથામાં તમારું સ્વાગત છે. આપ જોઈ શકો છો લાખોની સંખ્યામાં શિવ ભક્તો કથાનું રસપાન કરીને અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મિત્રો શાંતિલાલ સોલંકીની ચેનલમાં આ તમને આવું જોવા મળશે. એકી સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું છું. મિત્રો આપણે આવી ગયા છીએ ભીમાશંકર મહાદેવના મંદિરે. આપ દર્શન કરી શકો છો. વિડીયો થોડોક લાંબો બનશે માટે મિત્રો લાઈવમાં બના રહેજો. ખૂબ જ આયોજન સુંદર નગરી બનાવી છે. વિશ્વમાં ઇતિહાસમાં નામ બનાવી નાખ્યું છે. કિડિયાનગર એક કીડી જેવું ગામ અને રાપરની અને કચ્છની ધીંગી ધરામાં આવું વિશાળ આયોજન તો વિશ્વમાં પહેલી વાર જ છે આ કચ્છની ભૂમિ ઉપર. આપ જોઈ શકો છો ગિરિબાપુનો વિશાળ ડૂમ છે જે એની અંદર એકી સાથે 1 લાખ માણસ એવા 3 ડૂમ બનાવેલા છે. ત્યાં શિવ ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે અને પૂજ્ય ગિરિબાપુ કથાનું શ્રવણ કરાવે છે શિવ ભક્તોને. મિત્રો લાઈવ બના રહેજો. કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખતા રહેજો. આપણે આવી ગયા છીએ રામેશ્વર તિરુવનંતપુરમમાં. તો મિત્રો આ રામેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અમારા 2 મિત્રો છે અહીંના. કેવું લાગે છે તમને? આવો તમને પહેલી વાર જોવા મળ્યું છે ને આ કચ્છની ધરા ઉપર. સરસ સરસ. ચાલો મિત્રો આપણે આગળ જઈએ. આગળ પણ હજી શિવલિંગ છે, શિવ મંદિર બનાવેલા છે. આવા વિશાળ ડૂમ પાથરેલા છે જેની અંદર રહેવાની, સુવાની, જમવા બેસવાની ખૂબ સુંદર આયોજન છે. મિત્રો પધારો. આજે કથાનો દિવસ 6ઠ્ઠો છે. અત્યારે ગિરિબાપુ રસપાન કરાવી રહ્યા છે. લાખો શ્રોતાઓ અંદર શિવ કથાનું રસપાન કરી રહ્યા છે અને શિવ પાર્વતીના લગ્ન છે. આપણે આવી ગયા છીએ ધુસ્મેશ્વર
મહાદેવના મંદિરે આપ દર્શન કરી શકો છો. વિશાળ મંદિર છે. આવા 12 મંદિર બનાવેલા છે કચ્છની ધીંગી ધરા ઉપર. તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય વિશ્વનાથ. આજે આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. એમાંથી આ 11મું જ્યોતિર્લિંગ છે વિશ્વનાથ મહાદેવ સ્વયંભૂ. જે આપણે ભગવાનની 12 જ્યોતિર્લિંગમાં વિશ્વનાથનું નામ પહેલા આવે છે. આપ જોઈ શકો છો વિશાળ મંદિર છે. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. આપ જોઈ શકો છો મિત્રો ગિરી બાપુની કથામાં 12મું જ્યોતિર્લિંગ એટલે કે કેદારનાથનું મંદિર જ્યાં વ્યાસપીઠ બનાવવામાં આવી છે. જે પણ અહીંથી તમને બતાવી દઉં, પછી થોડી વાર આમાં આપણે અંદર જઈશું. અત્યારે શંકર પાર્વતીના વિવાહ ચાલી રહ્યા છે. ખૂબ સુંદર સગવડ છે. આપ જોઈ શકો છો શંકર પાર્વતીનો વિવાહ ચાલુ છે. આજે 12મું જ્યોતિર્લિંગનું મંદિર જે આપણે બાપુની ગિરી બાપુની વ્યાસપીઠમાં આપેલું છે, જે કેદારનાથ ધામ એટલે કે આ 12 જ્યોતિર્લિંગના મેં તમને મિત્રો દર્શન કરાવ્યા. કીડિયાનગર રાપરનું એક નાનકડું ગામ જેણે વિશ્વમાં નામ બનાવ્યું. આજે શિવનગરીમાં લાખો શિવ ભક્તો ગિરી બાપુની કથાનું રસપાન કરી રહ્યા છે. મિત્રો તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં ઓમ નમો શિવાય લખવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે શંકર પાર્વતીનો વિવાદ ચાલુ છે. મિત્રો તો ચાંદલા પેટે એક લાઈક આપી દેજો, હું પાર્વતી માને આપી દઈશ. અને ઓમ નમો શિવાય લખવાનું ભૂલતા નહીં. મિત્રો આપ જોઈ શકો છો વિશાળ શિવનગરી, જ્યાં એકી સાથે 12 જ્યોતિર્લિંગ ને અહીંયા આપણે પધરામણી કરવી એ શક્ય નથી, પણ એ ભોળાનાથની કૃપા હોય તો જ આ થઈ શકે અને શક્ય બની શકે. મિત્રો તો કર્મ એવા કરવા કે ખુદાને પણ અહીંયા આવવું પડે આપણા કર્મના હિસાબ પૂછવા. તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારા નવા આવ્યા છે. ક્યાં ગામ થયો કાકા? શિણાઈથી. એ ક્યાં આવ્યું? એ શિણાઈ આપણે આદિપુરની બાજુમાં. આ કેવું લાગે છે તમને અહીંયા? બસ સુંદર. ઓમ નમઃ શિવાય. અમે આટલી કથાઓ ગુરુની આપણે મારા સુધી હતી. આવું આયોજન તમે જોયું છે? અમદાવાદમાં હતો ત્યાં કણે અમે સાંભળી છે વાણી, ત્યાં આનંદ આવી ગયો અને અહીંયા પણ મતલબ બહુ આનંદ આવ્યો આજે. સરસ સરસ જોયું મિત્રો. શિવ ભક્તો પણ ખુશ છે. આ રાપરની કચ્છની ધીંગી ધરામાં શિવનગરી વિશાળ શિવનગરી છે. જો બધા શ્રોતાઓ ઓમ નમો શિવાય કહે છે, ઓમ નમો શિવાય. શ્રોતાઓની આ લાગણીને જોઈને ભોળાનાથને ખુદ અહીંયા આવવું પડ્યું છે. આ કચ્છ નહીં દેખા અને કુછ નહીં દેખા એ શબ્દ ભોળાનાથ સાંભળી ગયા એટલે આજે કચ્છ જોવા આવ્યા છે, જે 12 રૂપમાં આવ્યા છે. મિત્રો 12 જ્યોતિર્લિંગના રૂપમાં કચ્છ જોવા આવ્યા છે. જે આપણે કહેવત સાર્થક થઈ ગઈ છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ શિવનગરીમાં તમારું સૌનું સ્વાગત છે. મિત્રો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. શાંતિલાલ સોલંકીની ચેનલમાં આવા અવારનવાર ધાર્મિક વિડીયો હું મૂકું છું અને બનાવું છું. ખૂબ મહેનત લાગે છે. મિત્રો તો એક લાઈકમાંથી ના જતા. આપ જોઈ શકો છો વિશાળ શિવનગરી અને ગિરી બાપુની કથા ચાલી રહી છે. તો આપ જોઈ શકો છો 12 જ્યોતિર્લિંગનું એકી સાથે આયોજન કરેલું છે. પધારો બાપ પધારો. મિત્રો વિડીયો થોડોક લાંબો બને તો પણ તમને મજા આવશે. મિત્રો તો લાઈવ બના રહેજો. હજી આપણે કથા મંડપમાં જવું છે. ઘણા સાધુ સંતોના દર્શન કરવા છે, આશીર્વાદ લેવા છે. મિત્રો તો મિત્રો લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને પધારો. હજી આ 3 દિવસ બાકી છે. હજી ઘણા બધા પ્રસંગો છે. આજ રાત્રે મારી યુટ્યુબ ચેનલમાં હું રાજભા ગઢવી, અકાબા ગઢવી અને ઘણા બધા જે ભજનીકો છે જેનો ટેસ્ટ પ્રોગ્રામ છે હું લાઈવ મૂકવાનો છું. મિત્રો તો મિત્રો ભોળાનાથના લગ્ન ચાલુ છે અત્યારે, તો આપણે એ તરફ જઈ રહ્યા છીએ. મિત્રો તો શાંતિલાલ સોલંકીને લાઈક, શેર ને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં. જય સિયારામ. વિશાળ શિવનગરી છે, આપ જોઈ શકો છો.
અને હજી આપણે સામે ડુંગર ઉપર માતાજીનું મંદિર છે, એનો પણ એક વિડીયો બનાવવાનો છે કિડિયાનગરમાં વિજયમાનો. આપ જોઈ શકો છો જાન આવી ગઈ છે ભોળાનાથની. તો ચાલો મિત્રો પાછા આપણે જાનમાં જતા રહી. ભગવાન ભોળાનાથ પાર્વતી હારે લગ્ન કરવાના છે મિત્રો. આજે જોઈ શકો છો લાખોની સંખ્યામાં શિવ ભક્તો ભગવાન ભોળાનાથને વધાઈ દેવા આવ્યા છે. ભૂતળા નાચે છે અને આપણે સૌ ખુશ થઈ જવું. જ્યાં જો ત્યાં શિવ ભક્તો જ નજરે ચડે છે. ઐતિહાસિક કથામાં તમારું સ્વાગત છે મિત્રો. કિડિયાનગર રાપર કચ્છમાં શિવ કથા ગિરિબાપુની ચાલી રહી છે, જ્યાં હાલ અત્યારે જાજેરી જાન આવી ગઈ છે. આપ જોઈ શકો છો જાનૈયા સાફા બાંધીને તૈયાર થઈ ગયા છે. આપ જોઈ શકો છો લાઈવમાં. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય લખતા રહેજો. આપ જોઈ શકો છો લાઈવમાં જાજેરી જાનમાં વરેજા એ બના લેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. જાડેરી જાનને જોઈ લો મિત્રો. કચ્છની જિંદગી ધરામાં શાહી લગ્ન અને ભગવાન ભોળાનાથની શિવનગરીમાં એક રાજપૂત પરિવારના લગ્ન એટલે કે શિવ પાર્વતીના વિવાહનું આયોજન ખૂબ જબરદસ્ત મિત્ર. એકી સાથે 5 જ્યોતિર્લિંગને અહીંયા આવવું પડે આ જાડેરી જાનના દર્શનમાં. અને સાથે સાથે ગિરિબાપુ પણ કથાના રસપાન કરાવે છે મિત્રો. તો કચ્છની જિંદગી ધરામાં તમારું સ્વાગત છે. કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ભગવાનને એમ થયું કે શું છે કચ્છમાં. આજે 12 સ્વરૂપમાં આવ્યા છે અહીંયા કચ્છની અંદર. તો મિત્રો લાઈવ બના રહેજો. લાઈવ નહીં
શ્રીમતી જ્યોતિબેન ગોહિલ ડેપ્યુટી કલેક્ટર શ્રી ભચાઉ જો ઉપસ્થિત રહ્યા છે ત્યારે રાઠોડ પરિવારને મારી વિનંતી કે ડેપ્યુટી કલેક્ટર શ્રી બાબા સન્માન ત્યારબાદ તરત જ આપણે આગળ વધારીશું. શ્રી રાજનભાઈ વ્યાસ નાયબ મામલતદાર શ્રી રઘુવીરસિંહ જાડેજા વેચાણ જેઓ અંજાર જે સત્રોગ સમાધિના ભોજનાલયના સ્થાપક છે, સાથે 3 વર્ષથી આ ક્ષેત્ર ચલાવે છે. રાઠોડ પરિવારની વ્યક્તિની જેમનું પણ સન્માન કરી આજના આ છઠ્ઠા દિવસે આરતીમાં પૂજ્ય શ્રી જોતભાઈ માતાજીની મારી વિનંતી જોડાશે, પૂજ્ય શારદાબા માતાજીની પણ મારી વિનંતી અને પૂજ્ય રામચંદ્રદાસ માતાજીની મારી વિનંતી, સાથે સાથે દિનેશભાઈ રાઠોડ પરિવારને પણ મારી વિનંતી કે તેઓ આરતીમાં જોડાય. મિત્રો ઝાડેડી જાન આવી ગઈ છે, વરાજાને પોખી લીધા છે. મિત્રો લાઈવમાં બના રહેજો. કીડિયાનગર શિવ કથામાં તમારું સ્વાગત છે. ઓમ નમઃ શિવાય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં ઓમ નમો શિવાય લખવાનું ભૂલતા નહીં. કીડિયાનગર શિવ કથામાંથી લાઈવ હતા મિત્રો. અને મિત્રો એકી સાથે 12 જ્યોતિર્લિંગને આપણે દર્શન કર્યા. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો. આવી કચ્છની ધીંગી ધરા પર એકી સાથે 12 જ્યોતિર્લિંગ ભગવાન સ્વયંભૂ ભોળાનાથના અહીંયા આવવું પડ્યું છે. તો મિત્રો તમે વિડીયોમાં તો લાઈવ આવજો અને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. મિત્રો તમને આખો સંપૂર્ણ બતાવ્યું છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.